સૌરાષ્ટ્રવાસીઓને અયોધ્યા જવા માટે નવી એક ટ્રેનની સુવિધા મળી છે। ભાવનગર આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ભાવનગરમાં બે નવા રેલવે અને પોર્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત પોરબંદર રાજકોટ વાયા વાંસજાડિયા અને જેતલસર જઈને બે નવી ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે। આ પૈકી એક ટ્રેન દરરોજ અને બીજી ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ ચાલશે। આ ટ્રેન શરૂ થતાં રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના લોકોને લાભ થશે। ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના અન્ય રેલવેના વિકાસ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે। ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય રેલ મંત્રી સહિત 3 કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર અયોધ્યા ટ્રેનનો શુભારંભ થયો હતો। ભાવનગરથી અયોધ્યા કેન્ટ વચ્ચેની સાપ્તાહિક ટ્રેનને આજે રવિવારના રોજ ભાવનગર ટર્મિનસ ખાતેથી સવારે 11 કલાકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આગામી 11 ઓગસ્ટથી આ ટ્રેન નિયમિત ભાવનગર अयोध्या कैंट वच्चे साप्ताहिक दौड़શે। यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का बहुत बड़ा एक जो सपना है भारत को सेमीकंडक्टर का हब बनाना। सेमीकंडक्टर आप सब जानते हैं एक ऐसी चीज़ है जो करीब करीब आज जो कुछ भी मैन्युफैक्चर होता है वो सब में सेमीकंडक्टर चिप्स लगती है, चाहे ये माइक हो, चाहे ये फ़ोन हो, चाहे ये लाइट हो, हर चीज़ में सेमीकंडक्टर की चिप लगती है। गाड़ी में चिप लगती है, मिसाइल में चिप लगती है, ट्रेन में सेमीकंडक्टर की चिप लगती है। तो गुजरात में सेमीकंडक्टर का बहुत बड़ा इकोसिस्टम बन रहा है और उसमें धोलेरा का बहुत बड़ा महत्वपूर्ण स्थान है, क्योंकि भारत की सबसे पहली सेमीकंडक्टर फैब टाटा इलेक्ट्रॉनिक्स की वो बन रही है धोलेरा में और उसकी बहुत अच्छी प्रोग्रेस है। मैं लगातार उसके फॉलोअप में रहता हूँ, तो बहुत अच्छी प्रोग्रेस है। वो भी उसका लाभ भी भावनगर को मिलेगा, क्योंकि उसका सेमीकंडक्टर का इकोसिस्टम जब फैलता है तो उसके साथ ही साथ बहुत सारी डाउनस्ट्रीम इंडस्ट्रीज़ और आती है, जैसे इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग आती है और दूसरी मैन्युफैक्चरिंग आने लगती है। तो पूरे इस क्षेत्र में सेमीकंडक्टर के डेवलपमेंट से और भी नई इंडस्ट्रीज़ आएंगी। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને પૂરું કરવા તથા ભારતને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી મોટી ઇકોનોમી બનાવવાના લક્ષ્યને પૂરું કરવા આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ કરવી જરૂરી છે। આર્થિક ગતિવિધિઓ સુધારવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી ખૂબ જ જરૂરી છે। રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ઊભી થનાર આ સુવિધાઓથી આ વિસ્તારના લોકોનું જીવન આસાન થશે, સાથે જ વ્યાપાર, વાણિજ્ય અને પ્રવાસનને પણ ખૂબ મોટી ગતિ મળશે। લોકો માટે આગમન સુગમ અને સુવિધાયુક્ત બનશે તથા વિકસિત ભારતની સાથે જ વિકસિત રાજકોટ, વિકસિત પોરબંદર અને વિકસિત જૂનાગઢનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે। ભાવનગર અને સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અયોધ્યા દર્શન માટે જવાની સુવિધા ઉપલબ્ધ થશે। એની સાથે ભાવનગરને જોડતા બે મહત્ત્વની જાહેરાત કરી છે, જેમાં એક ભાવનગરના પોર્ટ પર કન્ટેનર ટર્મિનલ બનશે, જેને લઈને ભાવનગર, અલંગ, ધોલેરા સુધીના વિસ્તારમાં ઉત્પાદિત માલનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ સુલભ બનશે। કોસ્ટલ શિપિંગને પણ એનાથી મોટો ફાયદો થશે। સૌરાષ્ટ્રવાસીઓને નવી ટ્રેન અને વિકાસલક્ષી આયામોની ભેટ મળતા આંદોલનકારી રાકેશ લાધલાનીએ ખુશી વ્યક્ત કરીને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો અને વિદ્યાર્થી આગેવાન તરીકે ટ્રેન સુવિધા માટે કરેલા આંદોલન અને સંઘર્ષનું વર્ષો લોકોની સુખાકારી માટે સુખદ સફળતાપૂર્વકનું પરિણામ મળ્યું છે। सांसद तरीके अत्यारना मिनिस्टर अपने माननीय मांडविया साहेबे त्यारे पण रजूआत मनसुखभाईने करी, भाई अश्विनी साहेबने करी थी कि राकेशनी बात साची है, आ ट्रेन जरूरी है, आ विकास माटे जरूरी है। बाद फरी पाछा मनसुखभाई अमने सांसद तरीके મળ્યા હમણાં લાસ્ટ ટાઈમ, ત્યારે એણે મને વચન આપ્યું કે રાકેશ હું બોલું છું એ કરું છું અને તારી ટ્રેનનો પ્રશ્ન હું 100% સમજી શક્યો છું। મેં વિચારી લીધું છે, વાત તારી સાચી છે, વ્યાજબી છે, એના માટે હું તમામ રીતે પ્રયત્ન કરીશ। અશ્વિની વૈષ્ણવ સાહેબે મને એમ કીધું, રાકેશ સાપુર સરાડી 112 વર્ષ જૂની ટ્રેન છે, એ તો હું તને આપીશ, એ તો તારી પટરી મારે ખાલી નાખવાની છે, જમીન મારી પાસે સંપાદનની છે, પરંતુ સરાડિયાથી આગળ લઈ જવા માટે 34 કિલોમીટર કે 45 કિલોમીટર જે અંતર છે એના માટે મારે સાહેબને બતાવવું પડશે। મેં કીધું कौन सर? तो इन्हें बताया मोदी साहब को बताना पड़ेगा ना। मैं कीधું क्यों?
तो कि पैसा चाहिए ना, उसको विश्वास में लेना, उसको बात रखनी पड़ेगी। मैं तो ठीक है कि मैं वो भी कर दूंगा, लेकिन थोड़ा बहुत समय लगेगा। આવું મને 2024 એણે વાત કરી હતી અને 25 એણે કરી બતાવ્યું અને આજે આપને સમક્ષ એણે જાહેરાત કરી છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। યુગો યુગો સુધી વૈષ્ણવ સાહેબ, મોદી સાહેબ અને માનની ડૉક્ટર મનસુખ માંડવિયા સાહેબને યાદ કરશે। ધન્યવાદ, જનતાનો ધન્યવાદ, ખાસ તો મારા પત્રકાર મિત્રોનો ધન્યવાદ છે કે આ પ્રશ્ન એણે બહુ ઉઠાવ્યો અને બિન રાજકીય રીતે લડત હતી, સાચી લડત હતી, નિષ્કામ ભક્તિની લડત હતી। પત્રકારોનો ખૂબ ખૂબ ધન્યવાદ।